આજકાલ દરેકને વજન ઉતારવું જ હોય છે. થોડું પણ વજન વધે તો એવું હોય કે ભાઈ ચાલો થોડું મારું વજન કંટ્રોલમાં આવી જાય. તો વજન ઉતારવું હોય, શરીરમાં સાંધાનો દુખાવો હોય એટલે કે કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય અને આપણા શરીરમાં આયર્ન, ફાઇબર્સ વગેરેની ઉણપ હોય તો એના માટે આ એક સરસ મજાની રેસીપી છે જે દરેક ઉંમરની વ્યક્તિ માટે એકદમ લાભદાયક છે. અને વિડીયોને છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બને છે. તો ચાલો હું દીપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં. જોઈએ આજે શું બને છે. સૌથી પહેલાં આપણે એક લોયું લઈશું. એની અંદર આપણે 5 કપ જુવાનો લોટ લઈ લઈશું, 5 કપ નાગલી એટલે કે રાગીનો લોટ લઈ લઈશું અને 5 કપ બાજરીનો લોટ લઈ લઈશું. હવે એની અંદર પ્રમાણસર મીઠું ઉમેરવાનું છે. અગર જો તમે મીઠું નથી ખાતા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ત્રણેય લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, જુવાર, બાજરી અને રાગી એ ત્રણેય ખૂબ જ હેલ્ધી છે અને અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો એ માટે બાજરી તો ખૂબ જ આપણને ગરમાવો આપણે શરીરમાં, અને રાગી જે છે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, અને જુવાર તો તમને બધાને ખબર જ છે કે એ પણ આપણા શરીર માટે ખૂબ જ સારી છે. હવે આપણે એનો લોટ બાંધવાનો છે, પણ લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે થોડું હૂંફાળું પાણી લેવાનું છે અને થોડું પાણી રેડી અને આપણે એનો લોટ બાંધવાનો છે. લોટને મસળતું જવાનું છે અને આપણે એને લોટ બાંધતો જવાનો છે. લોટને જેટલો મસળીશું એટલો જ લોટ સરસ રીતે ચિકાશ પકડશે અને જ્યારે આપણે એની રોટી બનાવીશું તો એ એકદમ સરસ સોફ્ટ પણ બનશે અને બધી સરસ દડાની જેમ ફૂલીને તૈયાર થશે. તો આ પ્રોસેસ ખાસ કરવો, મેક્સિમમ તમારાથી બને એટલું એને સરસ રીતે મસળવાનો રહેશે. તો હવે અહીંયા ડો બંધાઈ ગયેલો છે અને હવે આપણે થોડો લોટ લઈશું અને એને સારી રીતે મસળી લઈશું જેથી કરીને એકદમ પ્રોપર મસળાય. જુવાર છે તે ગ્લુટન ફ્રી છે, વેઇટ લોસ માટે ફાયદાકારક છે અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. હાર્ટ પેશન્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એવી રીતે રાગીમાં પણ કેલ્શિયમ ભરપૂર છે, પ્રોટીન છે જે વેઇટ લોસ અને વાળની ક્વોલિટીને સુધારે છે, સ્કિનને પણ એન્ટી એજિંગનું કામ પૂરું પાડે છે. અને જે માતા પોતાના બાળકને ફીડિંગ કરાવતી હોય તેના માટે તો ખાસ ઉપયોગી છે અને કેન્સર સામે પણ એ રક્ષણ આપે છે. બાજરીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, લો ફેટ હોય છે અને પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જે વાળ, નખ, સ્કિન માટે હેલ્ધી છે, તેમજ વેઇટ લોસ અને ડાયાબિટીકને પણ કંટ્રોલમાં કરે છે. તો આટલી બધા ફાયદા હોય તો શા માટે આપણે આ રેસીપી ન બનાવીએ અને ન આરોગીએ? તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ડોને સરસ રીતે મસળ્યો છે અને બીજા ડોને ઓછો મસળ્યો છે. તો જે વધારે મસળ્યો છે એ લોટ એકદમ સરસ સફેદ દેખાવા લાગ્યો છે અને એમાં સરસ ચિકાશ આવી ગઈ છે. તો હું તમને બતાવું કે કેવી રીતે તમે ચેક કરી શકો છો. તો જો અહીંયા મેં અંગૂઠો આ રીતે માર્યો તો તેમાં ઘણા બધા ક્રેક્સ દેખાય છે, જ્યારે આ જે મસળેલા ડોમાં માર્યો તો એમાં ક્રેક્સ નથી દેખાતા. તો આ રીતે આપણે સરસ રીતે મસળીને તૈયાર કરી દેવાનો છે અને એમાંથી આપણે ઇક્વલ સાઇઝના લુવા પાડીને તૈયાર કરી દેવાના છે. તો અહીંયા 7 લુવા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એક લુઓ જ્યારે લઈશું તો એને પણ હાથથી સરસ રીતે એને મસળી લઈશું. તો આ રીતે પ્રોસેસ કરીશું તો સરસ મજાની આપણી રોટલી વણાશે. હવે રોટલી વણીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને જુવારના લોટની અંદર રોલ કરી અને ત્યારબાદ આપણે એને વણવાની રહેશે, જેથી કરીને એકદમ સોફ્ટ રોટલી બનશે. અને વણતી વખતે બિલકુલ પ્રેશર આપવાનું નથી, એકદમ હલકા હાથે આપણે એને વણવાની છે. જેમ બાળકને આપણે હળવેથી રમાડતા હોઈએ, એના ગાલ પર હાથ ફેરવતા હોઈએ, એવા જ હળવા હાથે આપણે આ રોટલીને વણવાની છે. પ્રેમથી આપણે કામ લેવાનું છે, જરાક પણ ઉતાવળ કે જોર જબરદસ્તી નથી કરવાની. અને આ રીતે આપણે એકદમ હલકા હાથે રોટલી બનાવીશું તો એકદમ સરસ રોટલી પતલી પણ થશે અને એકદમ સરસ ચોંટે પણ નહીં અને એક સરખી વણાઈને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી રોટલી સરસ રીતે વણાઈ ગઈ છે અને એકદમ પતલી વણાઈ છે અને હવે આપણે એને શેકવાની છે. પણ એ શેકીએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે રોટલીને કેટલી પતલી રાખી છે. તો રેગ્યુલર આપણે જે રોટલી બનાવતા હોઈએ છીએ એ જ રીતે અહીંયા પતલી રોટલી છે. કદાચ સ્લાઇટ મન ફેર થોડી જાડી હોઈ શકે, પણ ઘણી બધી પતલી અહીંયા મેં વણી છે.
રોટલી તવી પર મૂકીએ એ પહેલાં ખાસ કાળજી રાખવાની કે આપણે રોટલીની તવી જે છે તેને ગેસ ઉપર પ્રીહીટ કરી દેવાની છે અને થોડી ગરમ થયેલી તવી ઉપર જ આપણે રોટલીને મૂકવાની છે, જેથી કરીને રોટલી સરસ રીતે શેકાશે. અને જ્યારે આપણે રોટલી શેકીએ તો ઘણી વખત નીચે ક્રેક્સ આવતી હોય છે, તો એ ક્રેક્સ પણ નહીં આવે અને એકદમ સરસ રીતે ફૂલી જશે. તો એક સાઈડ થોડી આ રીતે કાચી પાકી થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ આ રીતે થોડા બ્રાઉન ડોટ્સ દેખાવા માંડે એટલે આપણે એને ગેસની ફ્લેમ પર આ રીતે શેકી લેવાની છે. તમે તવી ઉપર જ ડાયરેક્ટ શેકવા માગતા હો તો તમે ડાયરેક્ટ તવી ઉપર પણ શેકી શકો છો. અને આ રીતે આપણે બધી રોટલીને શેકીને તૈયાર કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ચોક્કસ બનાવજો. અને મારો લાસ્ટ વિડીયો હતો પાલકની કઢીનો અને એની સાથે મેં આ રોટલી બનાવી હતી. તો ઘણા બધા મારા વ્યુઅર્સની રિક્વેસ્ટ હતી કે તમે મલ્ટીગ્રેન રોટી અમને શીખવાડો, અમારાથી આવી સોફ્ટ રોટલી નથી થતી. તો એ લોકો માટે મેં સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે. હવે રોટલી ઉપર થોડું ઘણું જે અટામણ હોય એને આપણે દૂર કરી દેવાનું છે. અને દૂર નહીં કરશો તો પણ વાંધો નથી, પણ આપણે આ રીતે થોડું દૂર કરી દેવાનું અને એની ઉપર આપણે ઘી લગાડી અને મૂકી દેવાનું. બધી રોટલી આપણી આ તૈયાર થઈ જાય એટલે આપણે એને આ રીતે કેસરોલમાં વુડનનું આ રીતે મારી પાસે હોટ પ્લેટ જેવું છે તો એને હું મૂકી રહી છું અને એની ઉપર હું રોટલી મૂકી દઈશ, જેથી કરીને એ બિલકુલ પાણીવાળી થશે નહીં અને એકદમ સોફ્ટ રહેશે. સર્વ કરીશું કાંદા ટમેટાના સલાડ સાથે, મગ સાથે અને કઢી સાથે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ સોફ્ટ રોટલી બની છે અને તોડવામાં પણ એકદમ સરસ રીતે તૂટી જાય છે આસાનીથી. અને ઘરડા લોકો હોય આપણા ઘરમાં, જે લોકો પાસે દાંત નથી તે દાંત વગરના લોકો પણ આરામથી આ રોટલી ખાઈ શકશે. તો આવી સરસ નરમ અને મલ્ટીગ્રેન રોટલી અને એના ફાયદા તો મેં તમને બતાવ્યા છે જ. તો એવી રોટલી રોજ ખાવા બધાને મળે તો આપણે કેમ ન ખવડાવીએ આટલી હેલ્ધી વાનગી. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ કરો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક કરો અને શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.